આમ બેઠી છો હું? હવે જટ તૈયાર થા ને, આગળ છોકરાવાળા આવતા હશે. બા, તમે હું લેવાને જીદ કરો છો? તમને કહું તો શું કે હવે મારે લગ્ન નથી કરવા. હું? તારે લગ્ન ન કરવા તો હજી તારે હું કરવું છે? તો તારે હું અમારી માથે પાણો બનીને પડ્યું રહેવું છે? આ એટલે ઠેકાણે ગઈ નથી તું પાછી આવી. ભગની ભમરાળી છો તું, ભમરાળી. આ સોતું ઘર છે તારું, સોતું ઘર. બા, તું સમજતી કેમ નથી? હું આ ચોથા ઘરે જઈશ ને તોય મને નહીં રાખે, મને ધક્કા મારી મારીને બહાર કાઢશે. હું હા શું કહું છું, મારી વાત માની જા ને બા, મારે લગ્ન નથી કરવા. હાય હાય, હા નકટી તો જો કેવો ફાટલ મોઢે બોલે છે. હજી તો એ સોતા ઘરેથી પાછી આવવાની વાતો કરે છે. તું ભમરાળી, અમને ગળા ટૂંકો ખવરાવે, અમને હખેથી જીવવા નહીં દે એવું લાગે છે. ને હામો ઝીપડો ઓછો કર. આલે આ લુગડા અને પહેરીને જટ તૈયાર થા, એટલે જોવા આવે તો હટ તારું નક્કી કરી નાખી અમે છૂટી. અરે આજે તો થોડીક શાંતિ રાખ, હમણાં ઘેરે મહેમાન આવવાના છે. શાંતિ ક્યાંથી રાખું? હૈયામાં હોળી હળગી હોય તો આ કાળ મુખીએ તો હદ કરી સવે. હવે તો આ જાય ને તો હારું, ને પાછી નો આવે ને તો વધારે હારું. ખબર નહીં આ ભમરાળી કેવા ભાગ લઈને આવી છે. પણ એમાં એ બશારીનો શું વાંક છે? એ ગમે ત્યાં હારે જાય, એમાં કોઈની સામે ઈ બોલે છે, કોઈને સામું ઊંસું નજર કરીને નથી જોતી. મારી દીકરી હાવ હોજી છે, એમાં એનો શું વાંક છે? હવે તમારી સોડી કોઈ ઓછી નથી, લખણની પૂરી છે ને એટલે જ પાછી આવે છે. ને હજી દીકરીઓના ઉપરાણા લ્યો. હા ભાઈ, હવે આ તું કે ને એ જ બધું હાસું બસ. અને બહુ ઝીભડો કરીમાં અને હવારનો એમનેમ બેઠો છું. જા સા લઈ આય જા. હા, બેઠા બેઠા સા ઢીક્ષા કરજો. રમેશ, મારે તમને એક હકીકત જણાવવી છે. મારી સોડીનું છે ને 3 ઠેકાણે કરેલું હતું, ત્યાંથી પાછી આવી છે. અને આ તમારું ચોથું ઘર છે, એટલે મારે તમને સોખવટ કરી દેવી હારી. પણ તમારી સોડી 3 ઘેરથી પાસે કેમ આવી છે? એનું કઈ કારણ તો હશે ને? જો બેટા, મારી દીકરીનો કોઈ વાંક નથી, મારી દીકરી વહમી નથી. પણ આ તો કોણ જાણે એના કર્મમાં હું ખોટ છે ને, તેને 3 ઘેરે પરણાવી ત્યાંથી પાછી આવી. પણ તમે મને હા શું કહેજો, એનામાં કઈ ખોટ ખાપણ તો નહીં જ ને? અરે ના ના બેટા, મારી દીકરીમાં કોઈ ખોટ ખાપણ નથી. મારી દીકરી તો હોળે હોળ આની છે. મારી દીકરી બધાય કામમાં હોશિયાર છે અને ડાઈ છે. ઠીક છે કાકા, તો હું તમને મારી વાત કરી દઉં છું. પછી કહેતા નહીં કે મેં તમને કીધું નહોતું. હું કોઈ સગવડ વાળો માણા નહીં, હું મજૂરીઓ માણા છું. એટલે ટકનું રળીને ટકનું ખાવ છું. એટલે તમારી છોકરી જો મારી યારે લગ્ન કરશે ને, પછી એને મારી યારે મજૂરી આવવું પડશે. ઘેરે બેઠા બેઠા ખવા હે નહીં. અરે બટા, કામ કરવું ને એ તો માણાનો ધર્મ છે. તમતાર તમે કામે જાવ ને તો મારી દીકરીને હારે મજૂરીએ લઈ જાજો. અમે થોડા કઈ ના પાડીએ. એ હારું, તો નક્કી સમજો આ હક પણ. હા એ હા હા, પાકું જ કરી નાખીએ. તમારે હારો વાર ને તિથિ જોઈ નક્કી કરીને હમાસર મોકલી દેજો, એટલે આપણે ગોળધાણા ખાઈ લેશું ને પાકું કરી દઈએ. એ હારું, તો હું અત્યારે જાઉં છું. હવે મુહૂર્ત જોડાવીને તમને લોકોને હું હમાસર મોકલાવી દઈ. હો હારું, હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી હાશ, આ ઘરમાંથી ગો જાય હું તો પાપ છૂટી જાય. હે ભગવાન, મારી દીકરી હવે ઠેકાણે પડી જાય તો સારું.
આખું ફાડીને હું મારી હામું જવો સવો જે મોઢામાંથી ફાટવું એ ફાટી ગયો ને. મારે તને ખાલી એટલું જ કહેવું છે કે તને ક્યારે મોઢામાંથી એકાદું વેણ સારું બોલતા આવડે છે? એ મને હંધુય આવડે છે. આ બધું છે ને બળતરામાં બોલાઈ જાય છે. મારે તને ખાલી ઈ જ કહેવું છે કે તને તારી હગી દીકરી ઉપર એટલી બધી દાજ હેની છે? આ સોડીએ હું બગાડ્યું છે તારું? એને મારું કાંઈ નથી બગાડ્યું. રેવતી કઈ મારી દુશ્મન નથી, પણ મને એમ થાય છે કે જે ઘેર જાય નથી પાછી હું કામ આવે છે. બસ હા વાતની દાજ છે મને એના ઉપર, એટલા બધું બોલાઈ જાય છે. પણ તારે આવું ન બોલાય. તું એની માં છો. આ રેવતી બિચારી ત્રણ ઘેરેથી પાછી આવી છે, દુખી છે. એ બિચારીના કરમ જ ફૂટલા છે, એમાં એનો શું વાંક? મારો જીવ બળે છે. હા મારી સોડીનું મોઢું જોઉં ને તો મને રોવું આવે છે, પણ હું કરું? આખું ગામ વાતું કરે છે અને ઈ બધાની દાજ હું આ રેવતી ઉપર ઉતારું છું. એ ગામના મોઢે ગણના બાંધવા ન જવાય. આ ગામના તો જે મોઢામાં આવે ને એવી વાતું કરે, પણ આપણે આપણા ઘર જાલીને બેહાય. આ તે હું તમને શું કહું, જમાઈ કઈ આવે છે રેવતીને તેડવા? કઈ સમાચાર આવ્યા કે? એ હા, હમણાં હું મંદિરેથી આવતો હતો ને તો એ જ મને વાવડ મળ્યા કે રેવતીને તેડવા જમાઈ હવારે આવે છે. તો તું છે ને રેવતીને હવારે વહેલા તૈયાર કરી દેજે ને એનો બધો જરૂરી સામાન પેક કરી દેજે. હા. આમ જો ભાઈ, તારું ઠેકાણું બધું ગોઠવી દીધું છે. સંતોષ તો છે ને તને? હા એમ બસ. ઓલો હિસાબ તો તને મગજમાં બેહી ગયો ને ભાઈ? ગોવિંદભાઈ, તમારો હિસાબ છે ને ઈ મગજમાં તો બેહી ગયો છે, પણ અત્યારે હું કહું કે મારી પાસે પૈસા જ નથી, એટલે કાં તો મારે પેઢીએ નામ લખાવવું પડશે, પણ એ બધા પહેલા તો છે ને મારે મારા ઘેરે વાત કરવી પડશે. એલા ભાઈ ભલામણા તારું ગોઠવાઈ ગયું છે. હા પાર્ટી. હા બોલો બોલો. અરે તમે જરીએ ઉપાધિ કરો માં તમ તારે. હા હું બેઠો છું ને એવી તો કેટલી સોડીઓને મેં પરણાવી દીધી છે, અને તમારું હું ઠેકાણે પાડી દે કામ તમ તારે. તમે આ હસોડી ઉપાધિ કરો માં ભાઈ. હા બસ. એ ભાઈ રમેશ, લાય મારો ફોન લઈ તો ભાઈ વાત ચાલુ છે. હા, તમારો ફોન બંધ કરો ને, પહેલા મારી વાતનો જવાબ આપો. એલા ભાઈ તારે છે હું ઈ મને કેલી? ગોવિંદભાઈ, હું નીકળું? ના ના ભાઈ તું ઉભો રે ભાઈ, તારું કામ છે ભાઈ, ઉભો રે. એ ભાઈ થોડોક ટાઢો પડ મારો ભાઈ, તને તકલીફ શું છે? આ થોડીક શાંતિ રાખ. હું સમસ્યા શું છે ભાઈ? અરે ગોવિંદભાઈ, આ કેવી છોકરી ભટકાડી છે મને, એને સંતાન થવાની તો ખોટ છે. અરે ભાઈ આ હું વાત કરશો તું? આ રેવતીને સંતાન ન થાય એવું તને કીધું કોણે? તમારી ભાણી રેવતીએ જ કહ્યું છે મને કે એને સંતાન નહીં થાય. અરે ગોવિંદભાઈ, તમે બનાવટ કરી છે મારી યાર, શેતરો છે મને. અરે ભલા મને થોડીક શાંતિ રાખ, ટાઢો પડ ટાઢો. મને થોડી કઈ ખબર હતી કે મારી ભાણકીમાં આવી ખોટ છે, નકર તો ભલા મને તને પહેલા નો કહી દઉં. જવો ગોવિંદભાઈ, તમને ખબર હતી કે નહોતી કઈ મારે નથી જોવાનું. તમે છે ને તમારી આ ભાણીને લઈને મૂક્યા હોય એના બાપના ઘરે, ને મને મારા 1.5 લાખ રૂપિયા પાછા આપી દો. લાવો. એ ભાઈ હેના રૂપિયા હેની વાત કરશો? મેં મારી ભાણકીને તને પરણાવી દીધી, હવે તું તારી વહુને રાહ કે કાઢી મૂક, ઈ મારે કોઈ લેવા દેવા નહીં. જો ભાઈ રૂપિયા પાછા મળશે નહીં, તારે થાય ઈ કરી લેજે. ઈ બધું ગમે એવું હોય, તમે મને મારા રૂપિયા પાછા આપી દેજો, નકર હું પોલીસ કેસ કરી તમારી ઉપર. એ ભાઈ તું પોલીસ કેસની ધમકી કોને આપશો ભાઈ? હું કઈ કોઈથી ફાટી નથી પડતો, થાય ઈ કરી લેજે. હાલ નીકળે છે હાલ. તમને તો હું હારી રીતના જોઈ લે. જોઈજો તમે, મારા રૂપિયા બધા લઈ ગયા છો ને, જોઈ લે તમને. એ હા થાય ઈ કરી લેજે હાલ. ગોવિંદભાઈ, અરે ભાઈ આમ જો તું ઉપાધિ કેરમાં તારું બધું ગોઠવાઈ ગયું છે, એને કઈક સમજણ ફેરશો. આમ જો તું રૂપિયાનું સેટિંગ કરી નાખ, પછી આપણે તારું બધું કમ્પ્લીટ કરી નાખીએ. હા ગોવિંદભાઈ, હું છે ને બધી રૂપિયાની ગોઠવણી કરી રાખું છું, અને પછી મળું તમને. હાલો.
હાલો આ અઠવાડિયે ભાણીનું છૂટું થઈ જાય એટલે આપણે આવતા અઠવાડિયે બગોદરા પાછું બીજે ગોઠવી દેવું એટલે આપણા 1.5 લાખ હાસા. હા ભાઈ, હા એટલે તમારે ગોઠવવાનું છે. અરે ગોઠવાઈ રાખશું તમ તારે, તમે રૂપિયાની તૈયારી રાખજો એટલે આપણે બધું સેટિંગ કરી દઈએ છીએ. કેમ રોસો? તું કેમ પાછી આવી? કાક વાત તો કર બેટા. અરે રે, તમે આમ પૂછો છો, હું તમને દેખાતું નથી પાછી આવી છે? એના ઘરવાળા એને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકી હશે. અરે આયા હું આવી છું તારું મોઢું કાળું કરવા. તને ક્યાંય આડો કૂવો ન મળ્યો? કૂવો ભરી દીધો હોત તો એ અમારા માથે પડી છો. અને કદાચ તું મરી ગઈ હોત તો તમે પાપ છૂટી જાય. સાની રહી જા બેટા. આ કમળા, તું થોડુંક બોલવામાં ભાન રાખ અને જીભડી કાબુમાં રાખ. તું હા, જીભડી કાબુમાં ક્યાંથી રાખું? આ સાકર પગી હતા, હવે આપણે આબરૂ કાઢી છે. ગામમાં કઈ મોઢું દેખાડવાના લાયક નથી રાખ્યા અને તમે મને એમ કહો છો કે જીભડી કાબુમાં રાખ? અરે પણ તું થોડીક શાંતિ રાખ. આ હગી દીકરીને કોઈ આવું કે? એક તો બિચારી પાછી આવી છે ને પાછી દાયા ઉપર ડામ દેશો. બેટા આશા, તું પેલા સાની રહી જા અને મને વાત કર, શું છું છે આ બધું? હે ભગવાન, આ સોડીએ તો મોત બેઠું કર્યું છે. આ સોથે ઠેકાણેથી ને પાછી આવી છે. તમે કાં જે આટા મારો? વાડિયા નથી જવાનું? વાડીએ તો મારે જાવું જ છે, પણ હું તને શું કહું, સાવ જ એક રકેબી દે ની. હવે આ બપોર થવા આવ્યા, હવાદીની 2 વાર તો સા ઢસી લીધી. વાડિયા જાવ ને? હા, હું વાડીએ જાય, પણ મેં છે ને તારા ભાઈ ગોવિંદને અહીંયા બોલાવ્યો છે. મારે થોડુંક એનું કામ છે, પછી હું વાડીએ જાય. મારા ભાઈને બોલાવ્યો છે? કાવાળી તમારું શું કામ છે? હવે ઈ તો ગોવિંદ આવે ને તો ઈ તું જોઈ લેજે કે મારે એનું શું કામ છે. રામ રામ બનાવીલાલ. હું ભાઈ કે કામ હતું, મને બોલાવ્યો? હા, અરે તારી કામ વાળી અરે રે, પણ હું કામ મારો છો? હું ગુનો છે મારા ભાઈનો. ઊભી રહે તું, કરી કામ કામ કે નાખો. તારી કામ વાળી. અરે પણ તારી, અરે આ તું એમ કહેશો મારા ભાઈને હું કામ મારો છો? અરે આ તારા ભાઈનું તો ગળું દબીને મારી નાખું ને તો ઓછું કહેવાય. અને તને કહું છું, હજી હાસું બોલ. તે મારી દીકરી આરે શું કર્યું છે? જે હોય એ બોલવા માંડ. અરે બનાવીલાલ, મેં કાંઈ નથી કર્યું. હું કર્યું મેં રેવતીને ભાઈ? એટલે હરામ ખોલ, તું કેવો માણસ છો? હજી તું ખોટું બોલશો. હાસું બોલ તું. હમણાં તું શું હાસું બોલ આજે, નકર તારે તો જો એક ઘાને 2 કટકા વાર નહીં લાગે. નહીં બનાવીલાલ, એ બનાવીલાલ આમ જો એ મેલી જો. હું તમને કહું બેન, બનાવી 2 વર્ષ પહેલા જયારે રેવતી મારી ઘેર આવી છે ને ત્યારે માંદી બહુ પડી હતી. તો એને આવ્યો તો તાવ, તો હું એને દવાખાને લઈ ગયો. પછી મારા મગજમાં એક શેતાને વિચાર આવ્યો કે ડોક્ટર રૂપિયા ખવડાવીને એને બાળક નો થાય ને એવું મેં કરાવી નાખ્યું. બેન, મને ખબર હતી કે રેવતીને કઈ બાળક તો કઈ થવાનું છે નહીં, એટલે હું એને હક પણ કરાવ્યા કર્યો. અને ઈ જેવી પાછી આવે એટલે પાછું હક પણ કરાવી દઉં. અને હું રૂપિયા ખાધા કર્યો, રૂપિયા લીધા કર્યો, હક પણ કરાવ્યા. પણ બનાવેલા, મને માફ કરજો બેન. સલાની કપાતર, તું મારા ભાઈ, તો ભાઈ કેતા શરમ આવે છે? તો તારી
બેન બેન મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે બેન. માફી? હું તને માફ કરી દઉં એમ? તને જરાય શરમ નથી આવતી? માફની વાત તો દૂર રહી, મારે તારી હારે મરે હનન નથી રાખવો. અને આ તારી બેન મરી જાય ને તો કાઠીઓ લઈને નહીં આવતો. નીકળ મારા ઘરમાંથી બહાર, નીકળ! શાંત થઈ જા. આમ જો હવે આમ સાંભળ, આપણે બે હાલ રેવતી પાસે જઈએ. બેટા રેવતી, મને માફ કરી દે બેટા. મને નહોતી ખબર કે તારે હારે આવું થયું છે બેટા. હું તને કેટલો વડી ન બોલવાના વેડ બોલી બેટા. મને માફ કરી દે બેટા. મારે તને આવું નહોતું કેવું બેટા. ન કહેવાય. સાની રહી છે હું શું તારી હારે? એટલે કેશવ્યા, આ તે તારી બાયડીને પૂછ્યું કે આપણે સડાવેલી કડલાની છોડ ગઈ તો ગઈ ક્યાં? જવાબ કેમ નથી દેતી? હા બાપુ, મેં પૂછ્યું એને તો આશા મને એમ કહે છે કે ઈ કડલાની જોડ તો એણે એના બાપુના કારજવાહે વેચી નાખી. આપણે સડાવેલી કડલાની છોડ આ તારી બાયડીએ એના બાપના કારજમાં વેચી નાખી? લે, અરે હજી હું તું મોભની જેમ બેઠો છો? આમ જા ને બોલાય તારી બાયડીને અહીંયા. બાપના બગીચા છે? લ્યો બાપુજી, બોલાય એવું એને. વાવ, આ કેશવ કહે છે કે અમે જે કડલાની જોડ તમને સડાવી હતી એ તમે તમારા બાપુના કારજવાહે વેચી નાખી? માફ કરજો બાપુજી, પણ આ વખત હું આંટો દેવા ગઈ ને એ ટાણે જ મારા બાપુજી ભગવાનના ધામમાં વયા ગયા. મારી બા પાસે એક કાણો રૂપિયો નહોતો. મારા બાપુનું દેન દેવાનું હતું અને કારજના રૂપિયા ઘરમાં કાંઈ જ નહોતું. એટલે મારે મજબૂરીમાં મારા કડલા વેચી નાખવા પડ્યા. હું એ કડલાની જોડ તમે તમારા બાપના કામ વાહે વેચી નાખી? અરે એ કડલાની જોડ હું કઈ તમારા બાપના રૂપિયાની હતી? અમે સડાવેલી હતી. એ કડલાની જોડ તમારથી એમ ન વેચાય. બાપુજી, કહું તો શું, મારી ભૂલ થઈ ગઈ. એકવાર મને માફ કરી દ્યો ને. હું કયો તમે? ભૂલ થઈ ગઈ? અરે વાવ, આને ભૂલ નો કહેવાય, ગુનો કહેવાય, ગુનો. આ હાહરિયાએ સડાવેલું ઘરેણું તમે પિયર જઈને વેચી નાખો એમ કઈ હાલતા હશે? પાછા કહો છો મારી ભૂલ થઈ ગઈ. મારે એ કઈ નથી જોવાનું. તમે ગમે ત્યાં જાઓ અટાણે અટાણે મારે મારી કડલાની જોડ જોઈ એટલે જોઈ. બાપુજી, મારી બા પાસે તો કાણો રૂપિયો નથી. હું ક્યાંથી લઈ આવું કડલાની જોડ? તમે એ તો વિચાર કરો. એ બધું મારે નથી જોવાનું કે તમે મા દીકરી બે હું કરો. મારે ગમે એમ કરીને મારે મારું ઘરેણું પાછું જોઈ. આ તમને ખબર છે, આ એ ઘરેણું અમારા ઘરની આબરૂ કહેવાય, અમારું નાક કહેવાય. અને તમે અમને પૂછ્યા ઘાસ્યા વગર અમારું ઘરેણું વેચી આવો એટલે સમજો શું તમારા મનમાં તમે? બાપુજી, કહું તો શું કે મારી ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર આવી ભૂલ નહીં થાય. વાવ, આ તમે એકની એક વાત નો પકડી રાખો. મને માફ કરી ગયો, મને માફ કરી ગયો. તમે મા દીકરી જે કરવું હોય ની કરો. મારે મારું ઘરેણું અબ ઘડીએ જોઈ. જાઓ, અને તે સિવાય છે ને ઘરમાં પગ ન મૂકતા. એટલે સમજાય તારી બાયડીને? તારી રીતે વાત કરી લેજે. અને હું છે ને બજારે જાઉં છું, મારે થોડુંક કામ છે.
તું હજી અહીંયા જ ગુડાણી છો? હજુ ગઈ નથી? જા જા તારી માની ઘેરે જા અને અત્યારે જ કડલાની જોડ લઈ આવ પાછી. કેશવ, બાપુજી તો સમજા, પણ તમે નથી સમજતા. મારી માં પાસે ખાવાના ફાંફા છે, રેવા હારું ઘર નથી, અને તમે ઘરેણાની વાત કરો છો. ક્યાંથી લઈ આવું કડલા? એ બધું છે ને તારે ને તારી માને જોવાનું, એ બધું અમારે નહીં જોવાનું. તમને તો સમજાવવા જ નકામા છે. સાચું કહું ને તો તમે બાપ દીકરો નકટા છો, નકટા. કોઈ વાતમાં સમજતા જ નથી. સાલી ભમરાણી, એક તો અમારા કટલા વેચી નાખ્યા અને પાછી અમને બાપ દીકરાને નકટા કહે છે. હે હે જા જા ઉપર અને કડલા લેતી આવજે, જ્યાં સુધી પાછી નહીં ગુડાતી. જા તારી માને ઘેર જઈ અને કડલાની જોડ પાછી લેતી આવ. જ્યાં સુધી કડલાની જોડ પાછી ના લાવ ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકતી, નહીંતર ટાટિયા તોડી નાખીશ. જા. જા માલથી દીધા, પાછું વળી વળીને જોશો. બા તું કેમ હું કામ રોસો? હું થયું? અને આમ ઢીલા મોઢે આવી રીતના આવી હું થયું છે? બોલ તો. તું રોમાલ અહીં બેહાલ. પૂછ્યું બટા, તું આમ રોયા કરી તો કેમ ખબર પડે? કાક માંડીને તો વાત કર. હે હું આવું. બેસ તું. પાણી પી લે. પૂછ્યું બટા, બોલ. બા, બાપુના કારજ હાટું મેં મારા હુનાના કડલા વેચી નાખ્યા હતા, અને હવે મારા હાહરા ને મારો ધણી એ કડલાની જોડ પાછી માંગે છે. હે ભગવાન, હવે આપણે શું કરશું તો? એટલું જ નહીં, આમ જો મારો ધણી મને મારે છે. આખા શરીરમાં સોળ પડી ગયા છે. હે ભગવાન, અરે રે, આપણે એટલા બધા રૂપિયા ક્યાંથી લાવશું? ક્યાંથી લાવશું કડલાની જોડ? બા, તું હું કામ ચિંતા કરસ? જે થવું હોય થાય. મારું જે થવાનું હશે ને એ થઈ જાહે, પણ કડલાની જોડ પાછી નથી દેવાની. પણ બટા, એ બાપ દીકરો બે તને હેકે નહીં જીવવા દે. આપણે કાક તો કરવું જોઈએ ને. શું કરશો તમે? ક્યાંથી લાવશો ઘરેણા? છે તમારી પાસે ઘણો રૂપિયો? પણ બટા, ઈ જ તો મોકાઈન છે. હું કરશું ને ક્યાંથી લાવશું રૂપિયા? અને તારા સુખ ખાતર મારે આ કડલા તો લાવવા પડશે ને. ભલે બાપ દીકરો મને મારી નાખે, પણ આપણે કાંઈ નથી કરવું. નહીં બટા નહીં, તું આવું ન બોલ. તારા સિવાય મારું આ દુનિયામાં કોણ છે? હું ગમે એમ કરી કાળા સોના રૂપિયા લાવીને તને કડલા કરાવી દે બટા. તને હું દુખી નહીં જોઈ શકું બટા. બસ હવે બા, શું કરશો તમે? ક્યાંથી લાવશો રૂપિયા? કાંઈ નથી કરવાનું. એ મુવાવને જે કરવું હોય ને એ કરવા દો. હવે આ નદીમાં પડીને મારો જીવ આપી દો. હવે ઘરે જવાનો કોઈ અર્થ નથી. જો હું ઘરે જઈશ તો મારા હારા ને મારો ધણી મને મારશે, મને બહુ દુઃખ આપશે, મને સખીએ જીવાય નહીં દે, અને મારી બા એ મારું દુઃખ નહીં ભાંગી શકે. એ મારા નવા કડલા બનાવી શકે એમ નથી. તો હવે મારે ઘરે જવાનો કોઈ અર્થ નથી અને કોઈ રસ્તોય નથી.
એટલે બસ હવે હું મારો જીવ દઈ જ દઉં. હે બેન, આ હું કરો છું? તારે એવું તે હું દક્ષ છે તે તું આમ મોતને વાલું કરવા દાસો? ભાઈ તમે મને ઈ કહો કે તમે છો કોણ? હું અહીંયા બાજુના પરબડી ગામમાં રહું છું ને રઘુ નામ છે મારું. હું અહીંયા દેવળીએ જતો હતો ને તે તમને આમાં નદીમાં પડતા જોઈ ગયો એટલે તમને બસાવવા આવ્યો છું બેન. ભાઈ મને બચાવવાનો કાંઈ મતલબ નથી. મારે હવે જીવનનો કાંઈ અર્થ છે જ નહીં. પણ બેન તારે દખ હું છે ઈ તો કે મને. આ તો બહુ ભારે કહેવાય બેન. તારો હારો અને તારો ઘરવાળો આટલા મોટા માણા થઈને તારું આટલું દુઃખ નથી સમજતા. ભાઈ તમે જ કયો હવે આમાં હું શું કરું? મારી બાને એવી શક્તિ નથી કે એ હોનાના કડલા કરાવી શકે. અને જો કડલા લીધા વગર ઘરે જઈશ ને તો મારો હારો ને મારો ધણી મને ઘરમાં પગે નહીં મૂકવા દે. બેન તું જરાય ચિંતા ન કર્યો, હું તને મરવા નહીં દઉં. આજે હું દેવળિયાના મુખીના ઘરે એના પૈસા આપવા જ જાતો હતો, પણ હવે એ રૂપિયા હું એ મુખીને નહીં દઉં. હું આજે તારો ભાઈ બનીને હું તને કડલા કરાવી દઉં. હાલ બેન. ના ભાઈ તમે તો મને ઓળખતાય નથી, હું તમને નથી ઓળખતી, તો પછી તમારી પાસેથી કડલા કેવી રીતે લેવાય? બેન વ્યવહારને વસન પાળવા હાટું આમ ઓળખાણ વરહો જૂની હોય ને એવું જરૂરી નથી. હા તો ક્યારેક કોઈના પર દયા આવી જાય ને તો સંબંધ તો અમજ થાય, બંધાઈ જાય. હાલ બેન હાલ, તું જરાય ચિંતા ન કર. આજે હું તને કડલા કરાવી દઉં છું. હાલ. પણ ભાઈ બસ બેન આગળ હવે એક શબ્દ નહીં બોલતી હો, તને તારી માના આમ છે. હાલ મારે યારે. બેટા કેમ છો બેટા? મુખી ઘર જઈ આવ્યો? રૂપિયા ભરી આવ્યો ને? બાપા હું મુખીના ઘેરે નથી ગયો ને હાસુ કહું તો ઈ રૂપિયા મેં વાપરી નાખ્યા. અરે રઘુ આ હું બોલશો તું? રૂપિયા તો મુખી નથી આપ્યા, વાપરી નાખ્યા? અરે ક્યાં વાપરી નાખ્યા? બાપા એમાં એવું થયું હતું કે હું તો મુખી બાપાને ઘેર જાતો તો રૂપિયા લઈને. હવે બાપા તમારે મન મારવો હોય તો મારો, પણ તમે આપ્યા તાની હંધાઈ રૂપિયા મેં વાપરી નાખ્યા છે. બેટા ગભરાશ નહીં, તે આજ કોઈ ખોટું કામ નથી કર્યું. તે લાખ રૂપિયાનું કામ કર્યું છે, લાખ રૂપિયાનું. એક મરતી દીકરીનો જીવ બચાવ્યો છે. તે ધર્મનું કામ કર્યું કહેવાય. આપણી હાથ પેઢીનું નામ ઉજળું કરી બતાવ્યું છે તે. શાબાશ બેટા શાબાશ. અરે બેટા આવા ધર્મના કામ કરતો રહે ને તો આપણે હાથ પેઢીનું નામ ઉજળું થતું રહે.
અને મારી સાથે ગર્વથી ફૂલતી રહે. વાહ દીકરા વાહ. હે ઊભી રે. આમ અંદર ક્યાં જશો? કડલા લઈને આવી કે પછી ખાલી હાથે આવીશો? જો કડલા લઈને નો આવી હોય ને તો તારું અહીંયા કાઈ કામ નથી. હાલતી નથી તારી માની બેર. મોઢામાંથી કઈ બોલીશ કે પછી આમને મૂંગાની જેમ ઊભી રહી? હા 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 કડલા છે તો હાસા હોના નો વહુ. આ તમે તો કહેતા હતા ને કે તમારી મા પાસે એક કાણો રૂપિયો નથી, તો આ કડલા આવ્યા ક્યાંથી? બાપુ, આ દુનિયામાં છે ને ઘણા જાતવાન માણા રહેશે, ઘણા ભગવાન જેવા માણા રહેશે. મારું શું છે? હું તો નદી બુરવા નીકળી હતી કે મારો જીવ દઈ દઈશ, કારણ કે કડલા તો મારાથી કોઈ દી આવે એમ નહોતા. પણ ભગવાને ધારી હશે ને તો પરબડીનો એક જુવાન મળ્યો, એને મને બેન કીધી. બાપુ, સાચું કહું ને તો માણાની મોટાઈ છે ને આ રૂપિયા પૈસા કે આ બંગલામાં નથી, એની માણસાઈ તો એની મનની ઉદારતામાં હોય છે. જે માણાની પરિસ્થિતિ સમજે અને ખરા ટાઈમે એને સાથ આપે, ભલે રૂપિયા હોય કે ન હોય. અને જે પરિસ્થિતિને ન સમજે ને એને તો જનાવર કહેવાય, જનાવર. પેલા કેશવ, આ તારી વહુ તો આપણને સંભળાવી ગઈ, આપણને બાપ દીકરાને જાનવર જેવા કહીને ગઈ. બાપુ, જો તમે કહેતા હોય ને તો એનું અત્યારે ને અત્યારે મોઢું ભાંગી નાખો. જાડી બુદ્ધિના બળજ્યા, એટલે તને હજી નથી સમજાતું? આ આપણને જે કાંઈ કીધું ને હવે એ બધું હાસું કીધું, માણસાઈના ખાતર કીધું, અને હજી તું સમજતો નથી. લે આ કડલા હાસવીને તિજોરી મૂકી દેજે. આ મોટા ઉપાડે કડલા તો મગવી લીધા, પણ હવે કાલે જવું જોઈએ આપણે બેયને આ વહુના મા પાસે માફી માંગવા. અને આજ પછી છે ને વહુને કાંઈ કહેતો નહીં, ખખણો રહેજે, ધ્યાન રાખજે એનું. અને કાલે સવારે 4 થઈ જજે, જવું જોઈએ માફી માંગવા. હા બાપુ.